સિરાજ સાડી આજે બહુ મસ્ત સાડી લઈને આવે છે. સાડીની વાત કરીએ ને તો ઓલ ઓવર ડિઝાઇનમાં બહુ મસ્ત બોર્ડરવાળી સાડી લઈને આવે છે. 6 કલર કોમ્બિનેશન સાથે બહુ મસ્ત સાડીનો લુક રહેવાનો છે. આપણે એક પીસ ઓપન કરીએ છીએ, પિસ્તા કલરનો પીસ ઓપન કરવી છે અને સાડી તમે કીધું એમ ઓલ ઓવર ડિઝાઇન છે ફ્લાવરવાળી અને એમાં નીચે બોર્ડરવાળી સાડી રહેવાની છે. પણ બોર્ડર કેટલી મસ્ત છે, એકદમ મસ્ત વણાકવાળી અને એમાંય તે શાઇનિંગવાળી 2 બોર્ડર આવશે અને 3 બોર્ડરનું કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાનું છે સાડીમાં. આપણે એક પીસ ઓપન કરીએ છીએ, પિસ્તા કલરનો પીસ રહેવાનો છે અને લુક વાઇઝ બહુ મસ્ત સાડીનો લુક રહેવાનું છે. તમે જોઈ શકો છો સાડીની બહુ મસ્ત લાગે છે. સાડી કેવી રીતના છે, આપણે શોર્ટ એકદમ શોર્ટ એની ડિઝાઇન આપણે પલ્લું છે ને એકદમ શોર્ટ આપી દીધો છે એટલે સાડીનો લુક વધારે સારો લાગે. અને જે આ બોર્ડર છે ને પટ્ટામાં એ 2 બહુ મસ્ત ઝીણી વણાકવાળી ડિઝાઇન આપી દીધી છે એટલે સાડી સિમ્પલમાં પલ્લું છે ને સાડી સિમ્પલ એટલે પલ્લું સિમ્પલ આપી દીધો છે એટલે શોર્ટ પલ્લું રહેવાનો છે અને આખી સાડીમાં છે ને ડિઝાઇનવાળી રહેવાની છે. તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇનવાળી સાડી છે. અને આપણે કીધું તો ને એમ આપણે નીચે બોર્ડર છે ને એ બોર્ડર આખી છે ને આપણે આખી આ છે ને વણાકવાળી બોર્ડર રહેવાની છે અને એમાં જે આ 2 લાઈન છે ને એ આખું વધુ વિવિંગનું કામ રહેવાનું છે. જે તમે પાછળ છો આખું શાઇનિંગ વાળું આપણે દોરાનું કામ છે ને અંદર આપી દીધું છે. એકદમ મસ્ત શાઇનિંગ વાળું કામ આવશે, બધું વિવિંગનું કામ આવશે વણાકની સાથે ડબલ બોર્ડરમાં થઈ જાય. તમે જોવો છો ને તમે કેટલો મસ્ત લુક આવે છે સાડીનો. સાડી બહુ મસ્ત છે, એકદમ લૂઝ કપડામાં બોર્ડરવાળી સાડી અને એમાંય તે શાઇનિંગ વાળી બોર્ડર સાથે જે નાની એજના ને મોટી એજના બેયને પહેરે ને એ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. અને સાડીનો લુક તમે જોશો ને તો એકદમ ઓલ ઓવર શોર્ટ પલ્લું છે, ઓલ ઓવર સાડી આખી ડિઝાઇન રહેવાની છે અને એકદમ મસ્ત ઝીણી ડિઝાઇન ફ્લાવર પ્રિન્ટની રહેવાની છે. તમે જોઈ શકો છો મસ્ત સાડીનો લુક છે, એકદમ મસ્ત ઠંડા કલર રહેવાના છે અને એકદમ મસ્ત બોર્ડર રહેવાની છે અને એકદમ મસ્ત એનું બ્લાઉઝ આવી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ આપ્યું છે, મહેંદી કલરનું બ્લાઉઝ છે, પિસ્તા કલરની સાડી રહેવાની છે અને એકદમ બારીક ડિઝાઇનવાળી આપણે પ્રિન્ટેડ ડિઝાઇનવાળું બ્લાઉઝ રહેવાનું છે એટલે સાડીનો લુક બહુ જોરદાર લાગે. કારણ કે ડાર્ક કલરનું બ્લાઉઝ આવે ને અને એકદમ લાઇટ કલરની સાડી હોય ને તેનો લુક બહુ સરસ આવે. તમે જોઈ શકો છો સાડીનો લુક બહુ ફાઇન આવે છે અને ઓલ ઓવર ડિઝાઇન હોય ને એ તો બધા આપણે નાના મોટા બધા પહેરી શકે અને આ તો અવળી સવળી બેયમાં ચાલે એવી સાડી છે. શોર્ટ પલ્લું છે અને એકદમ મસ્ત જીવ કામ રહેવાનું છે. બોર્ડરનું કામ એ બહુ મસ્ત છે, એકદમ સોફ્ટ આવશે બોર્ડર અને બધું વિવિંગનું કામ આવશે, વણાકનું આવશે. અને કપડાની વાત કરીએ એકદમ આરામથી તમારે કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે. જુઓ તમે આરામથી પસાર થઈ જાય ને એવું કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે. તો જે બેનોને સાડીનો કોન્સેપ્ટ સાડીની ડિઝાઇન એવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. હવે આપણે એના કલર જોઈશું. કલર બહુ મસ્ત રહેવાના છે બધા. લાઇટ શેડમાં બોર્ડર હશે ને આપણે ડાર્ક કલરની આપી છે ને એટલે સાડીનો લુક અલગ જ લાગે. તમે જોઈ શકો છો આખી લાઇટ વેર સાડી હોય એમાં આપણે ડાર્ક કલરની બોર્ડર આવે ને તો આપણે સેમ એવું ડાર્ક કલરનું બ્લાઉઝ આવશે એટલે સાડીનું લુક બહુ જોરદાર આવે. તમે કલર કોમ્બિનેશન બહુ મસ્ત આવશે બધા એમાં. આપણે પાટલી કલરમાં તો બહુ મસ્ત લાગે છે. જો આ ગ્રે કલર કેટલો સરસ લાગે છે. જે કલર ગમતા હોય ને એના સ્ક્રીનશોટ સાથે પાડતા જજો. ખૂબ સરસ સાડી રહેવાની છે, બોર્ડરવાળી સાડી જે નાના મોટા પ્રસંગમાં આપણે પહેરી શકીએ ને એવી સાડી રહેવાની છે. તમે જોઈ શકો છો ગ્રીન કલરનો પીસ બહુ મસ્ત છે. બધા કલર એના સરસ રહેવાના છે. જો આ પિંક કલરનો પીસ બહુ સરસ લાગે છે અને બોર્ડર ડાર્ક આવે ને તો એના બ્લાઉઝ બધા એના ડાર્ક જ આવશે. જો મેથી કલરનો પીસ છે એ બહુ મસ્ત છે, ઠંડો મેથી કલર છે. તો કોઈ પણ કલર ગમ્યા હોય ને સ્ક્રીનશોટ પાડી જ લેજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. 6 કલર કોમ્બિનેશન સાથે લૂઝ કપડામાં એકદમ સાડી રહેવાની છે, પ્રિન્ટેડ સાડી અને બોર્ડર બહુ મસ્ત રહેવાની છે, શાઇનિંગ વાળી બોર્ડર રહેવાની છે અને એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે અને નાના મોટા પ્રસંગમાં આપણે પહેરી શકાય અને આપણે નાના મોટા લોકોને પહેરી શકાય ને એવી સાડી રહેવાની છે. કારણ કે આ ઓપન પલ્લુની ને ગુજરાતી બેયમાં સારી લાગે એવી સાડી છે. તો સાડીની ડિઝાઇન અને એનો લુક ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો. કોઈ પણ કલર ગમતો હોય ને એનો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડીનો લાઇક કરી હોય ને તો કરી લેજો. આ અમારી ઇન્સ્ટા આઈડી ને યુટ્યુબ ચેનલ લાઇક કરશો ને એટલે તમને નવું કલેક્શન જોવા મળશે. તો ફટાફટ અમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.